તો જીઓ બેટા ઘેર જવા દે. પેલા 1000 રૂપિયા ચેનનું બિલ બાકી એમના તો બિલ મેં ભર્યું તારના 1000 રૂપિયા મને અમને આવ્યા નહીં. આ તો એમના જો લઈ જ દેવા તો પણ મારા પૈસાની જરૂર હ. એ જીઓ ભાઈ ભલા આદમી તમને શરમ આવક નહીં આવતી? અને એટલે બોર્ડ નું તમે લાઈટ બિલ ચાનું મેં 1000 રૂપિયા ભર્યું તમારું પણ એ તો હાલો હવે આની શું છો આલો લઈને નાહી જવાના છીએ. પણ લઈને નાજવાની વાત નહીં પણ મારે ભરવા એ તો હાલો. હવે હાલવાના જ છે કે તમે હું હાવ કંજૂસ વેરા કરો હો? ઈમાની કંજૂસ હોય તો જરૂર પડતી હોય તાણે જ મોણા માગતો હોય ને તો આની શું ચમ તે દાડ આપણે નતા જ્યાં લોકાચાર વાહ તાન તમે પેલું ભાડું લઈ લીધું તું ફટ દઈને એ તો લેવાના જ હોય ને તાન તાન અમારા 1000 લઈ લેવાના પણ આપીશું લે ચો ભાઈ લઈને નાહી ગયા ઈએ. વાયદો હાલો તમને હોજે આલશો ગણ ચા આલશો એક કોમ કર હોજા હાલે હેડ હું કહું હવે તમે આલી દેજો મારો ચંપલ તળિયા ગઈ ગયો નવા ચંપલ લાવવા પડશે. સોનો મોનો ચંપલ એક જોડી લઈ આન ગહી ગયો હોય તો પણ તમે હવે આલી દેજો. તમ નાહી જવાના ઈએ પૈસા લઈને તમે આલી દેજો હું જઉં છું. બોમ્બ છોડીને જતા રહેવાના ઈએ. 1000 રૂપિયામાં તો હડિયો કર 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 ના જોયો હોય તો આપી જ દેવાના હે કે આ લાઈટ બિલ કેટલું આવ્યું એ ભરી નહીં એકતો ને. નવરા થઈ ગયા કે બેઠા બેઠા અપસકન જ કરવાનો કોઈ ખેડે રસ્તા બોલતો ના આવડતું ને બોલો કેટલા લોબા થયા હો બજારમાં જવું લેવાના બોલો શું લેવા એટલે ખાટલા બે પાયા લે આપડા પાડાના પાયા લે ખાટલો ભાઈ ને પાયા લાવવા બે ખાટલાના પાયા મુકો પાડાના પાયા લાઈટ નહીં કુ આ પંખો પણ સર લાઈટ સર ને હું દિવાળી ચોપવાની રાખ્યો હા અલે આ જોજો લાઈટ બિલ કેટલું હતું આવ્યું આ જોજો કેવું કર લાઈટ 2500 રૂપિયા લાઈટ બિલ આવ્યું 25 રૂપિયા તો 25 કરી રહ્યા 25 ની ગણતરી નહીં આળો આવે જ ને ઉનાળો ના આવે આ ઓમ ખાય જ હું એકલો બેઠો હોતે ઉનાળો નહીં બેનો વટલો કાઢે એટલે તાપ તો પડાવે આ તે નાખે જ ઓમ પંખો ઘરમાં મૂકી દો ખોટો શોરૂમ માં મૂકી આવે શોરૂમ નો રહી લે ભાઈ અમાર જમ સહીન બરોબર હે અમાર હમણાં બોલો ના ના પીતા હો ને તમે ટાઈમ થયો છૂટા નહીં મારતો ચાના પૈસા પીવાના ચામાં યાર કંજૂસી કરશે બોલો એટલે ક્યારે બનાવવા હતી યાર તો છોકરો દૂધ લેવા ગયો અડધો કલાક બેહો અડધો કલાક ગોમમાં લેવા ગયો ને હું કેવું મારું કંજૂસ નો એક નંબર નો કંજૂસ માણસ હવે ચા મેળવા કે અડધો કલાક બેહો તો અડધા કલાકમાં હું ગામમાં બજારમાં ચા પીને પાછો આવતો રહે અને પાયે લેતો હોય મારા કાકાનું શું કરવાનું હોય એક તો કોલેજ જઈએ ફોન કરીને કે દૂધ લેતા આવજે અને માતાના આ કોલેજ જાઉં ને બધા છોકરા હો ને પચા લઈને આવે ને મારા કાકા રૂપિયા 5 રૂપિયા આલે નાસ્તો કરવા. આટલા કંજૂસ કાકા તો જોઈ નહીં જોયા. દૂધની થેલી લાયો દૂધની થેલીના પૈસા આલે તા હવે રૂપિયા 5 રૂપિયા નાસ્તો કરવા આવ્યા તા હું દૂધની થેલી લાવો પોતે જ આલ્યા તા ઓહો અમને તો જેમ 2 મહિના પહેલા આલે ને એને તો ભૂલી જાય છે પાહા રોજ હવે બોધેલું તો તમારે 5 રૂપિયા આલવાનું 5 રૂપિયા તો 5 ગોળીઓ નહીં આવતી પોન ની તાણ હું ભૂલી ગયો તને લાગે શું થયું કાકા શું થયું પથરી ઉપડી પથરી ઉપડી હતી દવા બવા નહીં પડી ના પેલી ગોળીઓ લઈ આવે તું જાને હું ચોહી હું આટલે ઠેઠ એટલું આગું જવાનું છે ને ગોળીઓ લઈ આવું એટલે પેલા વિરમ નું બાઈક લઈને જાખા તમારું નામ એવું કે કોઈ હાલતું નહીં ભાઈ અરે હાલશે જા જા પણ ગોળીઓ હતી તો ખરી અરે લઈ આય ને બીજે સારું હું જઉં હેડજો આલશે કઈ તમે ફોન કરી નાખજો ઓ જાને કાકા
કાકા પણ તમારે બાઈક આલો ને જલ્દી કેવું થયું? જલ્દી ઇમરજન્સી કોમાવી મારા દવા લેવા જાઉં મારા કાકાની કાકા પથરી ઉપડી હે? ઓવો પથરી એમને દવા પતી ગઈ હે. અરે આ તારી ઉપર પેલે જા જલ્દી. હું તમને હમણાં આપી જઉં. આ ઘેર મૂકી દેજો. સારું 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 જલ્દી જા. ઘેર વાતો મારજો મારા કાકા જોડે. અરે જલ્દી જા. અને હાથે જો. સારું અરે આ તારી જીવાભાઈને મેં ચાંદનું કીધું કે ઓપરેશન કરાવી દો માનતા જ નહીં. આ પથરીનું તો કેવું હોય ને કે અડધી રાતે ઉપડે હ. મને જલ્દી જવા દઈ કણ. કાકાને દુખાવો તો થોડો વધારે તો હ પણ બાઈક ઘણા દાડે હાથમાં આવ્યું છે શું કરું એમ કરું પહેલાં થોડું ફરતા આવું આમ ફરીને થોડું આખું દવા લેવા જવું અમે કાકા જોડે પેલા વીરમ કાકા તો જ્યાં હ એટલે હું થોડું બાઈક લઈને ફરતા હોઉં એમાં શું થઈ જવાનું હું અમે કાકા કંજૂસ વેરા કરી એમને તો કોઈ થવાનું નહીં મમ્મી તાણા જવા દે શેલવાળું બાહુ વીરમ કાકાનું સ્ટન્ટ મારું ને સ્ટન્ટ કોઈને ના મારે અમે બાઈક ક્યાં ઓમ લહેરાવું પછી ઓમ કઈ છોડી મેલું બાઈક તો ના જ મેલું ઓમ સ્ટાઇલ મારવાની આગળ નહીં દર્શનની મજા આવી ગઈ દર્શન કરવાની મજા આવી સાધન મળે સારું પાણી ચાલુ છે સારું કને આલી બાઈક હાથમાં શિવમનો ભાઈ મોનતા તો હા નહીં કહીએ તો ઓરે ઓરે હા 4 વાગ્યાની વાત છે તારી આ તો મને લાગે કરશન કાકા હતા એવું જ લાગે હ હાથમાં રૂમાલ હતો પાઘડી નથી પહેરી એમના જેવા જ લાગતા હતા લે મને પાછો જવા દે પાછો બીવડાવ દે થોડું આમ બીવડાવું લાગુ જો કે હું બાઈક ચલાવું ખરાબ બપોરે યાર દખલ કરે પછી હવે માનતા નહીં ખબર નહીં પડતી મારો કદી નવાઈનું બાઈક હાથમાં આવી ગયું આના હવે એમ તો બાદ જીવાબેન કઈ મોનસ્યા નહીં હવે નેકળો તો વિડીયો બનાવવો પડશે તો ખબર પડશે તો મોનતા તો હા નહીં કંજૂસ તો કંજૂસ છે એવા ને હવે નેકળવા દે વાત વિડીયો ચાલુ જ રાખવા હા बाइक वाला आ रहे એવું ચાલે જ નહીં હેલ્મેટ બાઇક નો કાગળિયો ચાલે જ નહીં સિમ કાર્ડ નો ધંધો કરતા હોય કે ગમે તેનો ધંધો કરતા હોય હેલ્મેટ 3000 રૂપિયા દંડ થશે ના એ પૈસા નહીં લેવાના 200 નહીં લેવાના યાર કીધું ને જવા દો ને આલુ તમને ખર્ચા પડશે ના ચાલે ધંધો જ નહીં હું રિશ્વત નહીં લેતો નંબર બોલ ને નંબર બોલ નંબર હે
સાહેબ રાખો ને બરોબર હે. સાહેબ રહેવા દો સાહેબ, લો ને પકડો ને રહેવા દો, કશું કરવું નહીં સાહેબ, રહેવા દો ને. અરે ભાઈ તું હમણાં ને સાહેબ કશું નહીં કાકાજી, રહેવા દો ને, જવા દો ને યાર. પડ્યું બધું ખોટું નો વિધે કરે, તું 500 આલુ લઈ લો ને તમે તારે. ના મારે 500 નહીં લેવા. સાહેબ રહેવા દો ને. એ સહી કર હેટ. ના સાહેબ રહેવા સહી દો. કર ને ભાઈ તું. ના, સાહેબ રહેવા દો ને. ના સહી કર દે. રહેવા દો ને કરી કે નહીં? લા દંડો. સાહેબ, રહેવા દો ને. સહી કર. બસ લે ઉપડો. જો ઉપડો. લઈ લીધા તો સાહેબ આ કામનું ખાણ ના દો. એ બરોબર છે, જવા દો. આમાં કોઈની શરમ ના ચાલે. તમારા જેવા કેટલા આવે બધાના 500 લઈએ તો એવું ચાલતું હોય છે. સરકારે આટલો કડક કાયદો કર્યો હોય તો મારા કોઈ હેલ્મેટ પહેરતા નહીં. હા બંધ થઈ ગયું. આખું સાઈડમાં કર. સાહેબ સાઈડમાં કર. કરું સાહેબ, સાઈડમાં કરો. સાઈડમાં કર. આખું લાવી દે ભાઈ. કરું સાહેબ, સાહેબ 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 નહીં નીકળો. ઓનલાઈન હ ચલો સાઈડમાં કર. કરું કરું કરું. ઉરે. જવા દો કે સાહેબ. હેલ્મેટ, સાહેબ હેલ્મેટ તો નહીં સાહેબ, આ તો માથા વાગ્યું ને. લાયસન્સ. એ કેવું હોય સાહેબ? લાયસન્સ કેવું એ ખબર નહીં. ના જવા દો કે એક તો નિહાળમાં કંટાળો ને તમે યાર એક તો બાઈક નો કાગળિયો હ. કાગળિયો હા કાગળિયો તો લ્યો. કાગળિયા માટે ઊભા રાખે એવા કાગળિયા રોડ ઉપર કેટલા પડ્યા હોય છે. એ ઉમાય હું સા આ પકડ. હવે જાઉં ને હું. ઓ સાહેબ 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 કાગળિયો પણ હું આ કાગળિયું તો હા આ તારો ભા મેડિકલ ની પાવતી હ દવાની. પાવતી તો હા કરી પણ કાગળિયું નહીં. ઉંમર કેટલી થઈ તારી? ઉંમર તો કયો ને આવો 17 તારીખે બર્થડે ગયો એટલે 17 તારીખે 16 વર્ષ પૂરા થઈ ગયા ને 17મું ચાલુ થયું. 17મું ચાલુ એમ? ઓહો તાને એટલે હે ને હું હવે સાહેબ આવજો તાન હું જઉં. હો ને ઉભો રે. હું કામ છે હજુ. લે સહી કર. સહી કોઈ પૈસા લોન બોન આલો. ઓવે સહી કર ને લોન આપું. હારું લ્યો તાન. બાઈક કનું હે ને? બાઈક તો અમાર ગામના એક કાકાનું હે, વિરમ કાકાનું. મસ્ત બાઈક હે, ઊંચું કરી કરીને ચલાવ્યું તું મેં તો. આ કાકાને 5000 ની પાવતી આલી દે દીધો. ઈમુ સાહેબ હના 5000 ના વેજી હેજી વેજી હાલું હું અને- સાહેબ દંડોવાદ. જવા દે હરો. એટલે સાહેબ બાઈક મારું હ. ઓરી તારું. એટલે સાહેબ તમે ઈમ ના લઈ અને- જઈ શકો તમે મારું બાઈક. એમને કોઈ. એમ મોના. એટલે સાહેબ સાહેબ લાય ચાવી લાય. ઈમ તો હાની ચાવી આલું તમે ચાવી ચાવી લાય ને. મારી હાની લો. ચાવી લાય પછી તને ખબર પડે. બધા ઘણી મારા પાવતી કાકા દે. હું કે વિરમ કાકાએ ના નહીં પાડી બાઈક ની. લે હમણાં. એટલે તમે જા જા તારા વિરમ કાકા. નહીં જાઉં બાઈક અમારું હ. તારા વિરમ કાકા. બાઈક અમારું વિરમ છે. કાકાને બોલાવીને લઈને આય જા. ઈમ બાઈક અમારું હ, હું તો ના આલું. લે માર ખાવાનો તારા. જે હોય મારું માર બાઈક છે. ખાવાનો. સાહેબ 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 જવું જવું જવું. ઉપર જા તારા વિરમ કાકાને બોલાવતા જા. આ તો હેજી વેજી લોચા કરે હ. પારકું હતું ને લઈને કર્યું હ. હવે ઘેર જઈને મોઢું હું બતાય. એક તો દવાઈ લીધી નહીં અને બાઈકે પડાઈ રહ્યું. ઘેર તો જવા દે જે થાય. મારા બેટા છોકરો ને બાઈક ચલાવવા હાલે હ. પોલીસ સ્ટેશનમાં લાઈટ નહીં કુ સલે લાઈટ ચાંદનો બેહ્યો આઈ બેહ્યો તો પંખો જ ચાલુ કરો તમે. કરને બરાબર, પેલા હું પંખો ચાલુ કરું એ પેલા તમે એક આડા પર ઓલે આર્યો આવું છે હું રાખો માથે. એના ચાંદનો મોકલ્યો હો. હા, પણ અને હું કહું હા અંદર પડી ફ્રીજમાં બીજમાં લેવું પડ્યું તો અલગ કાપી પીવડાવું. નહીં ફીજ જ બંધ છે ને બે દાડા અહીં. યાર હું કરવાનું પણ આટલી બધી કંજો શું કર રાખો ફ્રીજ તો ચાલુ રાખો. ચટલું લાઈટ બિલ આવ્યું હોય 2500 રૂપિયા લાઈટ બિલ આવ્યું હોય.
આ શાંતિ રાખો, પેલો રાજ આવતો છે, દવા લઈને આવતો છે તમારો છોકરો. ભાઈ હા પેલા છોકરા ખોવાનો કો દવા લેવા મોકલ્યો કરશનભાઈ દુખાય એમના હાથો ખા તમે. એટલે આપણે પેલો બાઈક કરું લઈ ગયો શિકાર કોણ હતું? કોમનો રાજ એ તો બાઈક મારું લઈ ગયો. એનું બાઈક ભાગવાનું હોય આ દવા લેવા મોકલે, પથરી ઉપડી તમને. દવા લેવા મોકલ્યો, ભાગવા નહીં મોકલ્યો. એને ચોકડી જેવા સ્ટન્ટ મારે તમને ખબર હે યા વડાય. એ બાઈક બોલે વાટા મારતો હતો. ઓટા કઈ વાત તો મોનતા નહીં યાર તમે બતાવજો. આમ જો લગાડો આમ જો અલ્યા જીવાભાઈ આ તો જો બાઈક નું આ એવું હ. આ જોજે મારા બાઈક ને વાટા જ મારો છો તમે. અલ્યા, આ મરી જવાનો થયો. આ જોજો આ એ પેલા રહી જોજો ટ્રેક્ટર જોજો. આ ટેન્કર રહી ગયો હમણાં જોજો. રાખોટાય નહીં તમારે. પણ ઉભો રહ્યો કેમ અલ્યા, તમે લાંબો કેટલા વિડીયો પૂછારો મી આ જોજો. ઓને શું કરવાનું? ઓને દસે બગાડી પડશે મારા. તારે હાલ મારી દશા બગડી. એ તમારા વિશ્વાસે બાઈક આવે આ તો ફરવા લઈ ગયો એમ. આવશે રે ભાઈ, લઈને આવી દે. મારો જોખમ આવી બાઈક નો માલા હોય. અલ્યા, શું કરવાનું પણ આ મહિના? પણ બાઈક હલાઈ આ આયો જો પાવતી બાઈક વિરમ ના હાલના બાઈક ની પાવતી મારું કરવી હે. લો વિરમ કાકા અલ્યા, દવા આયા છે. દવા કાકા રસ્તામાં તો પડી જાય અલ્યા, એટલે એ જીવાભાઈ હા આ તો 5000 રૂપિયા મેમો બાઈક નો લઈને આવ્યો હે. હે? 5000 રૂપિયા? જોજો કરશનભાઈ. એ ઓમાય, ઓ કાકા ઓમાય. આ સહી કરીને આયા બારે અરે સહી કરી હે. મિલ્યો. અને બાઈક તો માં ભાઈબંધ ના તો મેલ્યું હો આ મેમો કોને આલે તા ભાઈબંધ તો મેલી પોલીસે. બાઈક ચો મિલ્યું. કાકા એમાં શું શું ખબર હે ટન કરતા હતા. આગી તો નહીં પૂછો બાઈક ઠોકી તો નહીં બાઈક તો નહીં ને. બાઈક ચો દ્યો. ભાઈબંધ ના તો મેલ્યું હો કાકા આ ભાઈબંધને તો મિલ્યું. સાચું બોલી. ઓ કાકા સાચું બોલ ના. ઓ આ કરશન ભાઈ કેતા હતા. શું કહેતા હતા કરશન કાકા બોલે ભટકાઈ જ નહીં તીએ. નહીં ભટકાયું સાચું સાચું બોલ. બાઈક ચો દ્યો. કોઈ ચોહી ભટકાયું હોય સાચું બાઈક ચો જી બોલ. ચોય નહીં ગયું પણ કેતો ખરો. ચોય ના જાય હું તો શાંતિ તો ચલાવતો હતો પણ મૂકી છો. જીવાભાઈ આ મેમો આલેલો હે, મને લાગે પોલીસ બોલે પકડે તો નહીં તને. પકડો તાન તો મેં મોલે હોય. જીવાભાઈ આરે એમ નહીં બોલા. કોને કરશનભાઈ આરે એમ નહીં ક્યારે. કાકા જે બરોબર હે. કાકા પોલીસ વાળા મારે તમે મારો તો પોલીસ વાળા માર્યો બરોબર. પોલીસ વાળા કેમ માર્યો? બોલ. તો હા ને પેલું બાઈક એકદમ ફૂલ લઈને આવતો હતો ને મારા જો કાગળિયા ને એવું નતું એટલે ભાઈ કેતો તો સાચી વાત છે. આ કાકા મારું નહીં આય બાઈક કોણ લઈ ગયું? મોટા રોડે ચા મોટા રોડે અમે બોલ. બાઈક ચો જ્યો. બાઈક લઈ ગયા પોલીસ વાળા મારે કોઈ જીવાભાઈ નહીં જોવાનું. બાઈક મને છોડી આલો તમે. આ મારો દવા લેવા કાકા દવા ભૂલી ગયો કરશનભાઈ બેહો. કરશનભાઈ બેહો. શું કરશે ઓને વિરમ પંખો ચાલુ કર. પંખો ચાલુ કર. કાકા બહુ માર ના કરો કોઈ ભૂલ થાય કોઈ પંખો ચાલુ કર. લેવા તા 5000 રૂપિયા દંડ લાવીને હું. હેલ્મેટ નહીં લાયસન્સ નહીં કેટલું બધું લખ્યું આમાં તો અલ્યા 2 વર્ષથી મેં વીમો ને નહીં ઉતરાયેલું. વિમો ને એવું તો તારો વખ ગણાય ને યાર. વાપ તો બા લે આ તો બાઈક આલી કરશનભાઈ તું ન કરે મીએ. વિમો હોય ને એવું નહીં તો એનો વખ ના ગણાય. તમારે બાઈક લઈ ગયો પપ્પુને બતાવવું પડે તો પેલું ના કહે મારા બાઈક નો વીમો નહીં એવું. અલ્યા હું તો બહાર જઈને આવતો હતો ને વાયરે કોને માગ્યું. મારા પપ્પાએ કીધું કે ભરિયાળી પહોંચે ને બાઈક લઈને આવજો મારા કાકાએ કીધું કે બાઈક આલો મારા કુવામાં દવા લેવા જઈને કઈ લઈને આવજો લે અહીં. આ મોબાઈલ વેચી અને આ ભરીને લઈ લેજે. લે વિરમ લે લે. આ બધી તમારી જ ભૂલ છે. તમે આટલી કંજૂસી કાકા કરો ને એટલે જીવ થયું કંજુસાઈ. મને એક બાઈક લઈ આલી હોય ને તો આવું થોત જ નહીં કે 5000 ભરવાના આવત જ નહીં. બોલો. વાત સાચી છે છોકરા હું વાત સાચી છે. સાચી જ છે ને
આ બાઈક તમારું તારે એવો જ તો જફાત બીજી કાગળી એવો હોત બધી કમ્પ્લીટ હોત. એ વાત સાચી છે. આખે બેઠે બાઈક લાવી દો અને છોકરા આલો હલકું ફોરું ચલાવશે રે. પણ આ ઉંમર થાય તો લાવું તમારે ભાઈ. તમે લાવો કે તમારે ચલાવવાનું મને ભાઈ ઓછું ભાવે હ. તો રાગે રાગે શીખવા. અને કરશન કાકા આ હું કહું કે દવાનો સ્ટોક રાખો પણ શું કરે બે ગોળીઓ મંગાવે એક કામ કર ભાઈ લેબુ લાવી પીવડાવી દે મટી જવાના. મટી જા મોબાઈલ ના વાળી હું કરું મોબાઈલ હા મોબાઈલ જોતો નહીં કામ કરો લ્યો મોબાઈલ રાખો અને આજે ભરી આવજો ને લ્યો ને હવે કંજૂસી કરશો ને હલકા પૂરક લાવી દો છોકરો ચલાવે તમારે ચલાવવા થાય કોકને માગવું ના પડે. પણ ઉંમર તો થાય નહીં. તો ઉંમર છે છોકરી શીખશે એ બધું બેટરી વાળું. મારે ગમે તે હું? મારે ગમે તે તમે મને બાઈક છોડી આલો મને હો હું હા જઉં ભાઈ આ ચોરિયાલી છું તારામાં શું થશે? હે ભાઈ બાઈક સોરા તો જવાનું એ તો હવે પેલા સાહેબ ને કહેવાનું એટલે કે 5 વાગે છોડી આવવાનું છે. એવું એમ? હવ અરે ટાઈમ હોય તો આવજો સંગાતી મારા ઈકા. સારું તો વાંધો નહીં તોય લેબુ લઈ આવતું દેતી ને લાઈન પીરે જો અમને મટી જાય પેલી પથરી જા અમે લેબુ લેતો હોય, જા જા એમ. આ દુશ્મન. અને આવીને કંજૂસી કરશો નહીં. આ મારું મોજીલું ચોટાણા